તો ચાંદીપુરા વાયરસથી બાળકની મોત નીપજ્યું હોવાની શંકા સેવાઈ રહી છે। તો ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત નીપજ્યું હોય તે પ્રકારની શંકા સેવાઈ રહી છે। તો અમદાવાદ સિવિલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે મહેસાણાના બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। જો કે બાળકની સારવાર 2 દિવસથી ચાલી રહી હતી। 2 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા છે। ત્યારે આ બાળકનું મોત ચાંદીપુરા વાયરસને કારણે થયું હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે। ચાંદીપુરા બાળકના મોતની આશંકા સેવાઈ રહી છે। અમદાવાદ સિવિલમાં બાળક સારવાર હેઠળ હતો। મહેસાણાનો આ બાળક હતો, જેની સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી। ત્યારે સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષના બાળકનું મોત નીપજતા ચાંદીપુરા વાયરસના કારણે આ મોત નીપજ્યું હોવાની શંકા સેવાઈ રહી છે।